કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું આપણા બધાની ફેવરેટ મીઠાઈ એવી કાજુ કતરીની રેસીપી। વળી દિવાળીનો તહેવાર કાજુ કતરી ખાધા વગર તો અધૂરો જ કહેવાય। તો આજે આપણે દરેક વસ્તુના પરફેક્ટ માપ સાથે તેમજ એકદમ નવી ટ્રીકનો ઉપયોગ કરીને ઘરની ચોખ્ખી વસ્તુઓમાંથી એકદમ સરળ રીતે બજાર જેવી જ કાજુ કતરી તૈયાર કરશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। કાજુ કતરી બનાવવા માટે મેં અહીં એક વાટકી અને વજનમાં અંદાજે 250 ગ્રામ જેટલા કાજુ લીધા છે। અહીં મેં આખા કાજુ લીધા છે। તમે તેની જગ્યાએ કાજુના ટુકડાનો પણ ઉપયોગ કરી શકો છો। તમે જે પણ કાજુ લો તે એકદમ ફ્રેશ એટલે કે તેને હવા ના લાગેલી હોય તેવા જ કાજુનો અહીં ઉપયોગ કરવો, જેથી આપણી કાજુ કતરી સ્વાદમાં એકદમ પરફેક્ટ બનશે। હવે આ કાજુને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું અને તેમાં પાણી એડ કરી તેને પલાળી લઈશું। કાજુને પલાળવામાં ઘણા લોકો દૂધનો પણ ઉપયોગ કરતા હોય છે, પરંતુ એ દૂધ બીજા કોઈ પણ કામમાં ન આવતું હોવાથી મેં અહીં પાણીનો જ ઉપયોગ કર્યો છે। અહીં આપણે આ કાજુને 1 કલાકનો રેસ્ટ આપવાનો છે, જેથી આપણા કાજુ એકદમ સારી રીતે પલળીને ફૂલી જાય અને તે અંદર સુધી સોફ્ટ બની જાય। 1 કલાક જેવું થવા આવ્યું છે ને આપણા કાજુ એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયા છે। તો હવે આ કાજુને આપણે પાણીથી સારી રીતે ધોઈ લઈશું, જેથી તેની ઉપર રહેલો કોઈપણ જાતનો કચરો કે ડસ્ટ હોય તો તે નીકળી જાય અને આપણી કાજુ કતરી એકદમ સફેદ તૈયાર થાય। કાજુને મેં સારી રીતે 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે। તો હવે આ કાજુને આ રીતની ગળણી કે કાણાવાળા વાસણમાં એડ કરી દઈશું, જેથી તેમાં રહેલું વધારાનું બધું જ પાણી નીકળી જાય। હવે આ કાજુને આપણે એક મિક્સર જારમાં એડ કરી લઈશું અને તેને સારી રીતે પીસી લઈશું। અહીં આપણે શરૂઆતમાં મિક્સર જારને રિવર્સ સાઇડ પલ્સ મોડ ઉપર કે ચાલુ બંધ કરતા જઈને પીસવાનું છે, જેથી કાજુમાં રહેલું ઓઇલ રિલીઝ ન થાય અને કાજુ સારી રીતે પીસાઈ જાય। તમે જોઈ શકો છો કે આપણા કાજુ આ રીતના અધકચરા જ વટાય છે। અહીં જો તમને પીસતી વખતે કાજુ વધુ ડ્રાય લાગતા હોય તો તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરશું, જેથી કાજુને સારી રીતે પીસી શકાય। અહીં એ વાતનું ધ્યાન રાખવાનું કે આનાથી વધુ પાણી આપણે તેમાં એડ નથી કરવાનું। પાણી એડ કરીને પીસ્યા બાદ આપણું મિશ્રણ થોડું આ રીતનું સ્મૂથ પીસાવા લાગ્યું છે, પરંતુ હજુ તેમાં જોઈએ તેવી સ્મૂથનેસ નથી આવી। તો હવે તેમાં ખાંડ એડ કરીશું। અહીં મેં જે વાટકીના માપથી કાજુ લીધા હતા તે જ વાટકીના માપથી 1/4 કપ અને વજનમાં અંદાજે 200 ગ્રામ જેટલી ખાંડ લીધી છે, જેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। 250 ગ્રામ કાજુ સાથે 200 ગ્રામ ખાંડનું માપ એકદમ પરફેક્ટ છે, પરંતુ અહીં ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું રાખી શકો છો। અહીં ખાંડને આપણે એકસાથે બધી જ એડ નથી કરવાની। અડધી ખાંડ એડ કરી મિક્સર જારને ચલાવી બાકીની ખાંડ એડ કરી તેને પીસી લેવું। અહીં તમે ખાંડની જગ્યાએ ખાંડના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે કાજુ કતરીને એકદમ બજાર જેવો જ પરફેક્ટ લુક અને ટેક્સચર આપવા માટે મેં અહીં 3 ચમચી મોળો માવો લીધો છે, જેને મેં છીણીની મદદથી છીણી લીધો હતો, જેથી તે ઝડપથી કાજુ કતરીમાં ભળી જાય। માવાને આપણે મિક્સર જારમાં એડ કરી પીસી લઈશું। તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ પીસાઈને આપણું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આ બધા જ બેટરને એક કડાઈમાં એડ કરી લઈશું। અહીં મેં આ રીતના જાડા તળિયાવાળી નોનસ્ટિક કઢાઈ લીધી છે, જેમાં બધું જ બેટર એડ કરી દઈશું। તમે જે પણ કઢાઈ લો તે જાડા તળિયાવાળી અથવા તો નોનસ્ટિક હોય તેવી જ કઢાઈનો અહીં ઉપયોગ કરવો, જેથી આપણી કાજુ કતરીનો માવો તળિયે ચોંટે નહીં। હવે આ મિશ્રણમાં આપણે 5 મોટી ચમચી જેટલો દૂધનો પાવડર એડ કરશું અને સાથે ફ્લેવર માટે 1/2 ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરીશું। તમે તેને સ્કીપ પણ કરી શકો છો। અહીં માવો તેમજ દૂધનો પાવડર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે। તમે માત્ર કાજુ, ખાંડ અને પાણીનો ઉપયોગ કરીને પણ કાજુ કતરી બનાવી શકો છો। હવે આ બધી જ વસ્તુને બરોબર મિક્સ કરી લઈશું। આપણે આ રીતે સ્પેચ્યુલા કે ચમચાની મદદથી મિશ્રણને 10 મિનિટ માટે આ રીતે મિક્સ કરતા જવાનું છે, જેથી આપણા મિશ્રણમાં બધી જ વસ્તુ એકદમ સારી રીતે ભળી જશે અને આપણું મિશ્રણ એકદમ સરસ સ્મૂથ તૈયાર થશે।
10 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આ કડાઈને આપણે ગેસ પર ચડાવી દઈશું અને લો ગેસની ફ્લેમ પર મિશ્રણને સતત હલાવતા જઈ કૂક કરી લઈશું. અહીં આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. જો તમે ગેસની ફ્લેમ હાઈ કરશો તો આપણું બેટર તળિયે ચોંટીને દાજવા લાગશે અને તે બરોબર કૂક પણ નહીં થાય. ઘણા લોકો કાજુનો પાવડર બનાવીને પણ કાજુ કતરી તૈયાર કરતા હોય છે, પરંતુ ઘણીવાર કાજુ પીસતી વખતે તેમાંથી ઓઇલ રિલીઝ થવા લાગે છે અને તેમાંથી કાજુ કતરી બરોબર તૈયાર નથી થતી. વળી તેમાં ચાસણી બનાવવાની ઝંઝટ પણ કરવી પડે છે. જો ચાસણી પરફેક્ટ ન બને તો પણ કાજુ કતરી બરોબર તૈયાર નહીં થાય. પરંતુ આ રીતે કાજુ કતરી બનાવશો તો પહેલી જ વારમાં તમારી કાજુ કતરી એકદમ પરફેક્ટ તૈયાર થશે. 12 મિનિટ જેવું થવા આવ્યું છે. તો હવે આ મિશ્રણને આપણે સતત ચેક કરતા રહીશું. તો તે માટે આ મિશ્રણમાંથી થોડું મિશ્રણ લઈ તેને એક ડીશમાં એડ કરી લઈશું અને તેને ઠંડુ પડવા મૂકીશું. આપણું મિશ્રણ ઠંડુ પડ્યા બાદ તે આ રીતનું ચીપચીપું જ રહે છે અને તે આંગળીઓ પર ચોંટે પણ છે. તો હજુ પણ થોડીવાર માટે આપણે આ બેટરને કૂક કરીશું. 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે ફરીવાર આ મિશ્રણને આપણે એક ડીશમાં લઈ ઠંડુ પાડી ચેક કરશું. તો હવે આ મિશ્રણને આપણે હાથમાં લઈ અને તેને આ રીતે ફેરવીએ તો તેમાંથી બોલ્સ તૈયાર થાય છે અને તે જરા પણ હાથમાં નથી ચીપકતું. તો બસ હવે આ મિશ્રણને આપણે વધુ પડતું કૂક નથી કરવાનું. હવે તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરશું અને તેને સારી રીતે માવા જોડે મિક્સ કરી લઈશું. ઘી એડ કરવાથી આપણી કાજુ કતરી સોફ્ટ તો બનશે જ, પરંતુ સાથે સાથે તેમાં બજારની કાજુ કતરી જેવી એકદમ સરસ શાઇન પણ આવશે. હવે આ મિશ્રણને આપણે સાઈડ પર રાખી સારી રીતે ઠંડુ થવા દઈશું. કાજુ કતરીના બેટરને ફેલાવવા માટે તમે આ રીતના જાડા પ્લાસ્ટિક કે પછી બટર પેપરનો ઉપયોગ કરી શકો છો. મિશ્રણ ઠંડુ થયા બાદ તેના પર એડ કરવાનું હોવાથી મેં અહીં પ્લાસ્ટિકનો જ ઉપયોગ કર્યો છે, કેમ કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી કાજુ કતરીને વણતી વખતે પણ તે એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જેથી તેની થિકનેસનો અંદાજ પણ આવી શકે છે. આપણું મિશ્રણ જેમ જેમ ઠંડુ પડશે તેમ તેમ તે પેનમાંથી આસાનીથી અલગ થતું જશે. તમે જોઈ શકો છો કે 10 મિનિટમાં જ આપણું મિશ્રણ ઠંડુ થવાની સાથે સાથે તે પેનથી અલગ થઈ ગયું છે. તો હવે પ્લાસ્ટિકને થોડું ઘીથી ગ્રીસ કરી આ બેટરને આપણે તેના પર લઈ લઈશું અને ત્યારબાદ હાથની મદદથી આ રીતે મસળી લઈશું. આપણે આ મિશ્રણને 8થી 10 મિનિટ માટે સારી રીતે મસળીને સ્મૂથ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે તે જેમ જેમ મસળાતું જાય છે તેમ તેમ તેનામાં એક સોફ્ટનેસ આવતી જાય છે. હવે આ મિશ્રણ હળવું ગરમ જ હોય ત્યારે તેને વેલણની મદદથી વણી લેવાનું છે. તો તે માટે આ મિશ્રણને પ્લાસ્ટિક પર સારી રીતે ફેલાવી લઈશું અને તેના પર પ્લાસ્ટિકનો બીજો ભાગ રાખી વેલણની મદદથી એક સરખી થિકનેસમાં વણી લઈશું. અહીં તમે તમારી પસંદગી મુજબ કાજુ કતરીની થિકનેસ રાખી શકો છો. મેં અહીં તેને મીડિયમ થિકનેસમાં જ વણી લીધી છે. આ કાજુ કતરીને તમે ચાંદીના વરખથી ગાર્નિશ કરવા માંગતા હોય તો આ સમયે જ તેના પર ચાંદીનો વરખ લગાડી શકો છો. આ સિવાય તમે તમારી પસંદગી મુજબ તેને ગાર્નિશ કરી શકો છો. અહીં મેં કાજુ કતરી ઘરે જ ખાવાની હોવાથી તેના પર ચાંદીનો વરખ નથી લગાવ્યો. કાજુ કતરીને પ્લેન જ રાખી છે. હવે આ કાજુ કતરીને આપણે 5 મિનિટનો રેસ્ટ આપીશું, જેથી તે એકદમ સરસ રીતે ઠળી જાય. ત્યારબાદ આપણે તેના પર કટ લગાવીશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે અને કાજુ કતરીને કટ કરવા માટે મેં અહીં આ રીતની ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યો છે, જેથી તેના પીસ એકદમ પરફેક્ટ તૈયાર થાય. તે માટે આપણે સૌપ્રથમ કાજુ કતરીની સાઈડનો વધારાનો ભાગ કાઢી લઈશું. અહીં તમે છરી કે પિઝા કટરનો ઉપયોગ કરીને કાજુ કતરીના પીસ કરી શકો છો. કાજુ કતરીના પીસ તમે તમારી પસંદગી મુજબ નાના કે મોટા પણ રાખી શકો છો. અહીં મેં કાજુ કતરીને કટ કરવામાં ચપ્પુ મૂકીને પિઝા કટરનો પણ ઉપયોગ કર્યો છે, કેમ કે ઘણીવાર ચપ્પામાં બેટરનો ભાગ ચોંટતો હોવાથી તેનું કટિંગ એક સરખું સ્મૂથ તૈયાર નથી થતું. તો આપણા બધા જ પીસ કટ થઈને આપણી કાજુ કતરી સર્વ કરવા માટે તૈયાર છે. બજારથી જે આપણે કાજુ કતરી તૈયાર લાવીએ છીએ તેમાં ઘણીવાર ભેળસેળ પણ કરેલી આવતી હોય છે, પરંતુ આ રીતે એકદમ ઓછા ખર્ચામાં આટલી ચોખ્ખી કાજુ કતરી જો ઘરે તૈયાર થતી હોય તો પછી બજારથી કાજુ કતરી લાવવાની શી જરૂર. તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછી મહેનતમાં આપણી કાજુ કતરી તૈયાર છે.
તે માર્કેટમાં મળે તેવી એકદમ સોફ્ટ અને પરફેક્ટ તૈયાર થઈ છે. જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો આ રેસીપીને એકવાર આ રીતે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. અને કાજુ કતરી કેવી બની તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, મારી ચેનલને લાઈક કરી ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરવાનું ના ભૂલતા. જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.